વધુ સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડમાં કચરામાંથી આધાર કાર્ડ મળવાને લઈ ખુલાસો થયો છે। સિમ કાર્ડ માટે એજન્ટે આધાર કાર્ડ લીધા હતા। એજન્ટે જ આધાર કાર્ડ કચરામાં ફેંકી દીધા હોવાનો ખુલાસો થયો છે। આધાર કાર્ડ કચરામાં ફેંકતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। જે કચરા પેટીમાંથી આધાર કાર્ડ મળ્યા હતા તે એજન્ટે પોતે જ આધાર કાર્ડ કચરામાં ફેંકી દીધાનો ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, એજન્ટે પોતે જ સ્વીકાર્યું છે કે આધાર કાર્ડ તેને પોતે જ કચરામાં ફેંક્યા છે। તેને લઈને શું છે વિગતો? જી, જે પ્રમાણે આ સિમ કાર્ડ વિક્રેતા છે એમનો ત્યાંનો જે કર્મચારી છે એને આ આધાર કાર્ડ ફેંક્યા હતા અને એના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેનાથી કન્ફર્મ થાય છે કે આ આધાર કાર્ડ એને જ ફેંક્યા હતા। તંત્ર પણ આમાં સજગ થયું છે। તંત્ર દ્વારા એક્શન લેવાયા છે। સીધી પોલીસ સ્ટેશને આ સંદર્ભની જાણકારી લઈ તે કર્મચારી સાથે વાતચીત કરી છે અને આ સંદર્ભમાં આરડીસી પણ વધુ વિગત થોડો સમયમાં આપશે એવી જાણકારી મળી છે। જી બ્રિજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વલસાડમાં જે કચરા પેટીમાંથી આધાર કાર્ડ મળ્યા તેને લઈને મોટો ખુલાસો થયો છે અને એજન્ટે પોતે જ આધાર કાર્ડ કચરા પેટીમાં ફેંક્યાના ખુલાસો થયો છે।